દુનિયામાં અત્યાર સુધીમાં એવા ઘણા સિરિયલ કિલર થઈ ગયા છે કે જેણે કોઈ કારણ વગર જ ઘણી હત્યાઓ કરી નાખી છે, પણ એક આસુરી આનંદ માટે કે પૈસાની લાલચમાં આવીને 300થી 400 માસૂમ બાળકોની હત્યા કરી નાખે એવા સિરિયલ કિલરનો આનાથી મોટો કોઈ દાખલો નથી. હકીકતમાં આવા લોકો માટે ફાંસીની સજા પણ નાની ગણે. ખાસ તો પાછું આવા લોકો સભ્ય સમાજની અંદર ડાયા અને બિચારા બનીને રહેતા હોય છે, પણ જ્યારે હકીકત સામે આવે ને ત્યારે ઘણા માસૂમોનો જીવ લઈ ચૂક્યા હોય છે આવા લોકો. તો હેલો ફ્રેન્ડ્સ, આજની સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું બધા મજામાં હશો. અને હા, આજની સ્ટોરી શરૂ કરતાં પહેલાં તમને સૂચના આપવા માગું છું. આપમાંથી જો કોઈ નબળા મનનું વ્યક્તિ હોય તો આ સ્ટોરીને અહીંયા જ છોડીને જઈ શકે છે, કેમ કે આજની સ્ટોરીમાં ઘણી જગ્યાએ નિર્દયતા છે, ઘણી જગ્યાએ ક્રૂરતા છે. તમે લોકો જો આવું નથી સાંભળી શકતા તો આ સ્ટોરીને અહીંયા જ છોડી શકો છો. આજની આ સ્ટોરીને જો શરૂથી શરૂ કરું તો લંડનમાં એક થેમ્સ નદી છે. આ થેમ્સ નદીમાં ઘણા માછીમારો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા. તો એમાં એક દિવસ એક માછીમાર માછલી પકડતો હતો. તારીખ હતી 4 એપ્રિલ 1896. એણે જે ઝાડ નાખેલી હતી, અચાનક એ ઝાડમાં એને કંઈક ફસાણું હોય એવું લાગ્યું, એટલે એણે ઝાડને ધીમે ધીમે જાળવીને બહાર કાઢીને ઝાડમાં જોયું તો એક પેકેટ ફસાયેલું હતું. એટલે એણે પેકેટ કાઢી ઝાડમાંથી અને જોયું તો આખા પેકેટ ઉપર ટેપ વીટેલી હતી. એને આશ્ચર્ય થયું કે આ પેકેટની અંદર શું હશે. પેકેટનું વજન જોતાં એને થોડીક આશંકા વહી હતી કે પેકેટની અંદરથી કાંઈ ખરાબ ન નીકળે તો સારું. ત્યાર પછી એણે ફટાફટ બોટને કિનારે લીધી અને ત્યાર પછી પેકેટને ધીમે ધીમે ખોલવાનું ચાલુ કર્યું. અને જેવું પેકેટ એણે ખોલ્યું ને તો એના મોઢામાંથી રાડ નીકળી ગઈ, કેમ કે પેકેટની અંદર 1-1.5 વર્ષના બાળકની લાશ હતી. આ લાશને જે રીતના પેકિંગ કરી અને પેકેટ બનાવવામાં આવ્યું હતું, એ જોતાં જ લાગતું હતું કે આ જેણે પણ હત્યા કરી છે બહુ નિર્દય વ્યક્તિ હશે, કેમ કે પહેલાં તો બાળકના ગળામાં એકદમ ટાઈટ ટેપ વીંટવામાં આવી હતી. હવે એવડું બાળક પોતાની જાતે હાથેથી તો ટેપને કાઢી નથી શકવાનું. પછી નાક ઉપર એ ટેપ વીટેલી હતી. શ્વાસ લેવા માટે કંઈ જગ્યા છોડેલી જ નહોતી. આ વ્યક્તિ જોતા જ સમજી ગયો કે આ કોઈ અકસ્માત નથી, આ એક મર્ડર કેસ છે. એણે તરત જ પોલીસને જાણ કરી દીધી. પોલીસે આવીને લાશ કબજે કરી. ત્યાર પછી આજુબાજુમાં થોડીક તપાસ કરી કે કાંઈક સબૂત મળી જાય તો, પણ કાંઈ હેલ્પ થઈ શકે એવું કાંઈ સબૂત મળ્યું નહીં. ત્યાર પછી પોલીસે બોડી ચેક કરવા માટે એના ગળા ઉપર જે ટેપ વીટેલી હતી એ ટેપને ખોલી, તો એ ટેપની અંદરથી એક ચિઠ્ઠી મળી અને એ ચિઠ્ઠી ઉપર એક બાળકીનું નામ લખેલું હતું. પોલીસને ખાસ કરીને એ વાતનું આશ્ચર્ય થયું કે જેણે મર્ડર કર્યું હોય એ લાશની આઈડેન્ટિટીને છુપાવે, એની બદલે તો આ તો સામેથી જાહેર કરે છે. હવે આ જે ચિઠ્ઠીની અંદર નામ લખેલું હતું એ નામથી પોલીસે ઇન્વેસ્ટિગેશન કરવાનું ચાલુ કર્યું. ઘણા અનાથ આશ્રમમાં પૂછપરછ કરી, પણ એનાથી કાંઈ ફાયદો જ ન થયો. પછી અચાનક પોલીસને વિચાર આવ્યો કે હજી થેમ્સ નદીમાં તપાસ કરવાની જરૂર છે, હજી કંઈક સબૂત મળી જાય. એવી આશાથી એણે ઘણા ગોતાખોરોને બોલાવ્યા, ઘણા માછીમારોની હેલ્પ લીધી અને થેમ્સ નદીમાં તપાસ કરવાની ચાલુ કરી. આ સર્ચ ઓપરેશન દરમિયાન હવે લાશો નીકળવાની ચાલુ થઈ. અમુક કિનારે પડેલી, અમુક તરતી, અમુક જ્યાં ત્યાં ફસાયેલી, આવી ઘણી લાશો મળવાનું ચાલુ થયું. અને આ ઓપરેશન ઘણા ટાઈમ સુધી ચાલ્યું. એક કરતાં 50 બાળકોની લાશ મળી. અને આ જેટલા પણ બાળકો હતા બધા 1 વર્ષની આસપાસના બાળકો હતા. અમુક 6 મહિનાના, અમુક 9 મહિનાના, તો અમુક 12 મહિનાના બાળકો. ખાસ પાછી આશ્ચર્યજનક વાત તો એ હતી કે બધા પેકેટ એક સરખા હતા. બધા પેકેટમાં એક જ સરખી ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બધા બાળકના ગળામાં એક સરખી રીતના ટેપ વીંટવામાં આવી હતી અને એ ટેપની અંદર એક ચિઠ્ઠીમાં એ બાળકનું નામ લખેલું હતું. હવે પોલીસ સમજી ગઈ હતી કે આ કોઈક સિરિયલ કિલરનું કામ છે, પણ આવડા નાના બાળકોને શું કામ મારે છે? મારે તો છે, પણ સાથે પાછો ચિઠ્ઠીમાં એનું નામ પણ લખે છે. અને આવા પેકેટ બનાવીને ટેપથી વીંટવાનું કારણ શું છે? પોલીસ સામે આવા ઘણા પ્રશ્નો હતા, પણ પોલીસે એક વાત નોટિસ કરી કે આ જે ટેપ યુઝ કરવામાં આવે છે એ મેડિકલના પ્રોફેશનમાં યુઝ કરવામાં આવે એ ટેપ છે. બીજું તો કાંઈ સબૂત ન મળ્યું, પણ એ વાત કન્ફર્મ હતી કે આ જે ટેપ છે એને ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ યુઝ કરતા હોય છે. હવે આ બાજુ નદીમાંથી 50 જેટલી લાશ મળી હતી. હવે આ કેસની ગંભીરતાને પોલીસ સારી રીતે સમજતી હતી અને થેમ્સ નદી છે પણ મોટી, એટલે પોલીસને એમ થયું કે કદાચ હજી આપણે આગળ પણ હજી નદીમાં તપાસ કરવી જોઈએ, હજી ઘણી લાશ મળી શકે છે. આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જોકે ટેપને સેન્ટરમાં રાખીને તપાસ ચાલતી હતી. હવે પોલીસે એવું નક્કી કર્યું કે આપણે જૂના કેસને પણ તપાસ કરીએ. હવે આ જૂના કેસ તપાસ કરતી વખતે પોલીસની નજર એક જૂના કેસ ઉપર પડી. એક એમિલિયા ડાયર નામની મહિલા હતી. આ એક સમયે નર્સિંગ સ્ટાફમાં હતી. આ કેસ ઉપર પોલીસની નજર એટલા માટે પડી કેમ કે આ એમિલિયા એક સમયે 6 મહિના સુધી જેલમાં રહી હતી અને આ સજા પાછળનું કારણ એક બાળકનું મોત હતું. એટલે પોલીસે હવે નક્કી કર્યું કે આપણે એમિલિયા ડાયરને ગોતવી છે.
હવે ઘણા વર્ષોથી એમિલિયા ડાયર ગાયબ હતી. એનો કોઈ અતાપતા જ નહોતો. માંડ ઘણા ખબરીની હેલ્પ લીધા પછી પોલીસને એક એમિલિયાનું એડ્રેસ મળ્યું. આ એડ્રેસ ઉપર પોલીસ પહોંચી ગઈ અને ઘરમાં જેવી એન્ટર થઈ, પોલીસે જેવું ઘરમાં જોયું ને તો આંખું ચાર થઈ ગઈ. કેમ કે ઘરની અંદર સીધો નાના બાળકોના કપડાનો ઢગલો દેખાણો અને મોટી સંખ્યામાં ટેપ હતી. ત્યાર પછી બાળકોને જે વેક્સિન આપવામાં આવે, જે બાળક જન્મ્યું હોય એને વેક્સિન આપવામાં આવે, એ વેક્સિનના જે પેપર હોય એના થપ્પા લાગેલા હતા. હવે આટલી વસ્તુ જોયા પછી પોલીસ સમજી ગઈ કે આપણે બરોબર જગ્યાએ આવ્યા છે. 100% આની પાછળ એમિલિયા ડાયર જ છે. પણ એમિલિયા ડાયર ગાયબ. હવે એમિલિયાને ગોતવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા. ઘણા ખબરીઓને આ કામે લગાડ્યા અને માંડ એમિલિયા હવે મળી ગઈ. ત્યાર પછી એને પકડી એરેસ્ટ કરી અને હવે પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને ત્યાર પછી હવે એને પૂછપરછ શરૂ કરી. હવે આ એમિલિયા ડાયર હતી કોણ? એણે શું કામ આવું બધું કર્યું? એણે પોતાની સ્ટોરી પહેલેથી શરૂ કરી. તો હવે ફ્રેન્ડ્સ, આગળની સ્ટોરીને આપણે પાર્ટ 2માં કવર કરશું. ચેનલ ઉપર આપ જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. બાકી આજની સ્ટોરી તમને કેવી લાગી રહી છે એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરી પાછા મળીએ આ સ્ટોરીને પાર્ટ 2માં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.